અમદાવાદના તોમર સ્કૂલમાં મારામારી મામલે ગુનો દાખલ થયો। કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ સહિત 4 સામે ફરિયાદ થઈ। બોગસ મતદાન મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બબાલ મચી હતી। ભાજપના ઉમેદવારના સંબંધીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી। ચૂંટણીમાં હિંસા બદલ 4 લોકો સામે કાર્યવાહી થઈ। બોગસ મતદાનને લઈને અહીં ઉહાપોહ મચી ગયો હતો। ભાજપના ઉમેદવારના સંબંધીએ પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી, જેમાં કોંગ્રેસ ઉમેદવાર નિકુલસિંહ સહિત 4 સામે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે। બોગસ મતદાનને લઈને આ બબાલ મચી હતી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, જે પોલીસ ફરિયાદ થઈ છે, ચૂંટણીમાં હિંસા બદલ 4 લોકો સામે કાર્યવાહીની વાત સામે આવી છે, શું અપડેટ? ગઈકાલે કુબેરનગર વિસ્તારમાં વિવિધ તોમર સ્કૂલમાં આ માથાકૂટ થઈ હતી। માથાકૂટ એટલા માટે હતી કે ભાજપ દ્વારા એ આરોપ લગાવવામાં આવ્યો કે કોંગ્રેસ દ્વારા બોગસ વોટિંગ કરાવવામાં આવી રહ્યો હોવાની વાતને લઈને ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસના ઉમેદવાર સાથે શરૂઆતમાં માથાકૂટ થઈ હતી અને માથાકૂટ પછી મામલો ઉગ્ર બન્યો હતો અને હાથાપાઈ થાય પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો, જે બાદ પોલીસ દ્વારા ફરિયાદ લેવાની તૈયારી દર્શાવી હતી। જે પ્રમાણે હાલ ભાજપ ના જે ઉમેદવાર છે એ ઉમેદવારના સંબંધી દ્વારા કુબેરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે, જેમાં નિકુલસિંહ તોમર કે જે ઉમેદવાર છે, સાથે સાથે યોગેશ તોમર, બંટી ઉર્ફે સરદારજી, બાદલ તોમર, આમ 4 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂઆત કરવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।